ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં યુનિટ 4 લોંગર લેગ, લોંગર, શાર્પર એન્ડ બિગર એ જોતા હતા. એક્ટિવિટી 4. તો એક્ટિવિટી 4માં 38 પરની જે એક્ટિવિટી જોઈ 2 કે 3 પેરેગ્રાફ હતા એ આપણે જોયું. હવે 39 પર જે પેરેગ્રાફ છે એના પછીનો એ આપણે જોઈએ. તો 38 ઉપર જે પેરેગ્રાફમાં હતું એને થોડુંક જોઈ લઈએ કે એક સોહન સેન નામનો રાજકુમાર હતો. તેને 3 મિત્રો હતા અને એ ત્રણેય મિત્રો તાકાતવાર હતા. ઘણા રાજકુમારોને રાજકુમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી, પણ રાજાને પોતાની દીકરીને પરણાવવા માગતો ન હતો. એટલે તે 3 અઘરી કસોટી રાખે છે. એમાં એક કસોટી આપણે જોઈ ગયા કે રાજાએ રાજકુમારીને દૂર 100 માઇલ દૂર ઊંચા પર્વત પર ટોચ પર રાખે છે અને લોંગર લેગ્સ એટલે કે લાંબા પગવાળો ટોચ પરથી પવનના વેગે જઈને રાજકુમારીને સૂર્યાસ્ત પહેલાં લાવે છે અને રાજા સામે રજૂ થાય છે, એટલે કે રાજા સામે સમક્ષ રજૂ કરે છે. એટલે રાજા ગુસ્સે થાય છે. આ પહેલી કસોટીમાં સોહન સેન પાર પડે છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ કસોટી સેકન્ડમાં કે ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કહ્યું, I have hidden the princess somewhere. somewhere એટલે ક્યાંક અને નેક્સ્ટ ડે એટલે પછીનો દિવસ. પછીના દિવસે રાજાએ કહ્યું કે મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. Bring her back to me before the sunset. તમે તેને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ લાવો. Surprise looked and said. Surprise એટલે તેજ આંખોવાળો. તેજ આંખોવાળાએ જોયું અને કહ્યું, એને દૂર દૂર જોયું અને કહ્યું, The king has turned her into a golden leaf. Golden leaf એટલે સોનેરી, લીફ એટલે પાંદડું. તો રાજાએ તેને સોનેરી પાનમાં ફેરવી દીધી છે. ટર્ન એટલે ફેરવવું. રાજાએ તેને શેમાં ફેરવી? સોનેરી પાનમાં. She is 200 miles away. તે હવે 200 માઇલ દૂર છે. કેટલા માઇલ? 200 માઇલ. પહેલી કસોટીમાં 100 માઇલ દૂર હતી, બીજી કસોટીમાં 200 માઇલ દૂર છે અને સોનેરી પાનમાં છે. The leaf is shaking in the wind. Wind એટલે પવન and shake means હલવું, ધ્રુજવું. તો શું કહે છે અહીંયા કે પાન પવનથી હલી રહ્યું હતું. પવન વધારે વાતો હતો એટલે પાન પણ હલી રહ્યું હતું. તમારા ચિત્રમાં બતાવે છે કે ઝાડ પર પાન છે. એ પાનમાં રાજકુમારીને ફેરવી દીધી છે. નેક્સ્ટ પેરેગ્રાફ કે લોંગર લેગ્સ ran faster than the wind. લાંબા પગવાળો પવન કરતાં પણ
વધુ ઝડપે દોડ્યો. રેન એટલે દોડો. રન એટલે દોડ્યું, દોડવું, અને રેન એટલે દોડ્યો. તો લાંબા પગવાળો પવન કરતાં પણ ઝડપી દોડ્યો. અહીંયા ફાસ્ટર ધેનનો ઉપયોગ કર્યો છે, ડિગ્રીનો ઉપયોગ કર્યો છે, કમ્પેરેટિવ ડિગ્રી. યાર દેન નેક્સ્ટ લાઈન છે કે હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. ફોલ એટલે પડે તે, નાઇટ એટલે રાત, રાત પડે તે પહેલાં, નોટ બરાબર. નાઇટ ફોલ રાત્રિ પડે તે પહેલાં. તો અહીંયા શું કહે છે કે રાજકુમારીને રાત પડે તે પહેલાં તમે લઈ આવો, અથવા તો બિફોર સનસેટ, સૂર્યાસ્ત પહેલાં. બરાબર. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. કૌંસમાં આપ્યું છે સનસેટ. શું કહે છે કે રાત પડી તે પહેલાં રાજકુમારી સાથે પાછા આવો. ધ કિંગ પાછા આવ્યા, કેમ આપ્યું છે એટલે આવ્યા, પાછા આવ્યા. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા ખૂબ ગુસ્સે થયો. ખૂબ અહીંયા ઈઆરનો એંગ્રીયર કર્યો છે એટલે ખૂબ ગુસ્સે થયો. તો આ પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ છે. ફર્સ્ટ, વોટ હેડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ. શું કહે છે કે રાજાએ રાજકુમારીને શેમાં ફેરવી દીધી? તો જવાબમાં આવે છે ધ કિંગ હેડ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. ગોલ્ડન એટલે સોનેરી પાનમાં. સેકન્ડ ક્વેશ્ચન છે કે હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ. રાજકુમારીને કેટલી દૂર રાખી હતી? તો જવાબમાં આવે ધ પ્રિન્સેસ વોઝ 200 માઇલ અવે. રાજકુમારીને 200 માઇલ દૂર રાખી હતી. Who ran faster than the wind? તમને ખબર છે પવન કરતાં પણ ઝડપી કોણ દોડ્યો? તો લોંગર લેગ્સ, લાંબા પગવાળો. તો જવાબમાં હુની જગ્યાએ શું લખાશે? લોંગર લેગ્સ ran faster than the wind. બરાબર. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બીજી કસોટી પૂરી થઈ. હવે ત્રીજી કસોટીમાં શું કરે છે તો જોઈએ. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ. અને ત્રીજા દિવસે રાજાએ કહ્યું કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે આવો. અગેન શાર્પર આઈઝ લુક્ડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. અગેન એટલે ફરીથી તે જ આંખોવાળાએ આજુબાજુ અથવા તો ચારેય બાજુ જોયું. ઓલ અરાઉન્ડ એટલે ચારેય બાજુ અથવા બધી બાજુએ તેણે જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. કૌંસમાં આપ્યું છે વેરી ક્લોઝ અથવા નિયરર. ક્લોઝર, વેરી ક્લોઝ અને નિયરર ત્રણેયનો મિનિંગ સરખો થાય છે એટલે કે તદ્દન નજીક. ક્લોઝર એટલે તદ્દન નજીક અથવા વધારે નજીક. હવે શું કહે છે કે રાજકુમારી તદ્દન નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ. અહીંયા બોટમ એટલે શું છે? એટ ધ બોટમ એટલે તળિયે. બોટમ એટલે તળિયે, ડીપ એટલે ઊંડું. રાજકુમારી સરોવરના ખૂબ ઊંડે અથવા તળિયે છે. ધ કિંગ હેઝ
ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. સિલ્વર ફિશ એટલે રૂપેરી માછલી. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી દીધી. બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ફોર ફ્રેન્ડ વેન્ટ ટુ ધ લેક. ચારેય મિત્રો સરોવરે ગયા. ચારેય મિત્રો સરોવરે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારો વારો છે. હવે બે તો કામ કરતા હતા જ. કોણ? શાર્પર આઈઝ અને લોંગર લેગ્સ. હવે કોનો વારો આવ્યો? તો બિગર બેલીનો. અહીં શું કહે છે કે નાવ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારો વારો છે. સેડ બિગર બેલી. કોણ બોલે છે? મોટા પેટવાળો. ચિત્રમાં દેખાય છે મોટા પેટ બતાવ્યું છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક ધ વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તેણે પાણી પીધું અને પીધું જ. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. સરોવર લગભગ, ઓલમોસ્ટ એટલે લગભગ અને એમ્પ્ટી એટલે ખાલી. સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે રૂપેરી માછલીને પકડી. કોટ એટલે પકડ્યું, પકડી. અને કેચનું ભૂતકાળ છે કોટ. એટલે રાજકુમારીએ રૂપેરી માછલીને પકડી. અહીંયા આ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, એટલે કે સાદો ભૂતકાળ. નેક્સ્ટ પેરેગ્રાફ છે કે ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. માછલી એક સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી ખુશ હતા. વેર હેપી એટલે ખુશ. દે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ અ જંગલ. શું કહે છે કે રાજા એ પોતે જ કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. બરાબર. આ બે પેરેગ્રાફ પૂર્ણ થયા. હવે એના ક્વેશ્ચન્સ. વેર વોઝ ધ પ્રિન્સેસ. રાજકુમારી ક્યાં હતી? તો ધ પ્રિન્સેસ વોઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. રાજકુમારી એક સરોવરના ખૂબ ઊંડે એટલે કે તળિયે હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ હેડ ધ કિંગ ટર્ન ઇન્ટુ. શું કહે છે કે રાજાએ તેને શેમાં ફેરવી હતી? તો જવાબમાં આવશે ધ કિંગ હેડ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ બિગર બેલી ડુ. બિગર બેલી એટલે કે મોટા પેટવાળો. મોટા પેટવાળાએ શું કર્યું? તો જવાબમાં આવશે કે બિગર બેલી ડ્રેન્ક ઓલ ધ વોટર ઓફ ધ લેક. મોટા પેટવાળાએ સરોવરનું બધું જ પાણી પી ગયો. નેક્સ્ટ. વોટ હેપન વેન ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. જ્યારે રાજકુમારે સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલીને પકડી ત્યારે શું બન્યું? તો જવાબમાં આવશે કે વેન ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ ઇટ ટર્ન ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. જ્યારે રાજકુમારે રૂપેરી માછલીને પકડી ત્યારે તે
સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કે હુ વેર હેપી, કોણ ખુશ હતું? ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ 4માં એક્ટિવિટી 4 પૂરી થઈ. હવે આપણે આ પાઠમાંના ઓપોઝિટ શબ્દ જોઈએ. તો જો બ્યુટીફુલ એટલે સુંદર, અગલી એટલે કદરૂપું, ડોટર એટલે દીકરી, એન્ડ સન એટલે પુત્ર, ડિફિકલ્ટ એટલે અઘરું, ઇઝી એટલે સરળ, એમ્પ્ટી એટલે બિલકુલ ખાલી અને ફૂલ એટલે ભરેલું, બોટમ એટલે તળિયું અને ટોપ એટલે ઉપર અથવા ટોચ, ડીપ એટલે ઊંડું અને સેલો મીન્સ છીછરું. રાઈટ. કિંગ એટલે રાજા, ક્વીન એટલે રાણી, ડિફરન્ટ એટલે અલગ અને સેમ એટલે સરખું. બરાબર. આ પાઠમાંના ઓપોઝિટ હતા. હવે જોઈએ આપણે પેજ નંબર 40 પર. પેજ નંબર 40 પર ટ્રુ ફોલ્સ આપ્યા છે એ પાઠમાંના આધારે છે. તો ફર્સ્ટ વાક્ય છે, બધાનું ધ્યાન અંદર વિદ્યાર્થી મિત્રો, અને સાથે સાથે પેન્સિલથી પણ ટીક કરતા રહેજો. ફર્સ્ટ છે, સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહનસેન રાજકુમારીને મળવા ગયો નહીં. તો શું આવશે? ફોલ્સ. બરાબર, એ તો રાજાને મળવા ગયો. સેકન્ડ, લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. લાંબા પગવાળાએ રાજકુમાર સાથે પાછો આવ્યો નહીં. તો આ વાક્ય પણ ખોટું છે. 3, ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર કાગડામાં ફેરવાઈ ગયો નહીં. આ પણ વાક્ય ખોટું છે. કોણ ફેરવાઈ ગયું? રાજા. એટલે આ વાક્ય તદ્દન ખોટું છે, એટલે ફોલ્સ. 4, ધ કિંગ સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. યસ, રાજાએ 3 અઘરી કસોટી લીધી હતી. હા, તો આ વાક્ય સાચું છે. એન્ડ 5, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. શું કહે છે? રાજકુમાર અને રાજકુમારી એ જંગલમાં ઉડી ગયા નહીં. તો કોણ ઉડી ગયું હતું? રાજા. એટલે આ વાક્ય પણ તદ્દન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં 5 વાક્યમાંથી ફક્ત એક જ સાચું છે, જે ચોથું વાક્ય સાચું છે. બરાબર. નેક્સ્ટ છે કે વાર્તાના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. આ વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. આપણે જોઈએ. વાર્તા તમને ખબર છે, તો અહીંયા જુઓ. ધ કિંગ હેડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. રાજાએ રાજકુમારીને પર્વતના ટોચ પર સંતાડી હતી. સેકન્ડ, બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. અહીંયા હોલ એટલે આખું, એટલે કે સરોવરનું બધું જ પાણી બિગર બેલી પી ગયો. પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમાર સોહનસેને સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લાંબા પગવાળો પવન કરતાં પણ વધુ દોડ્યો. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. ધ કિંગ સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી કસોટી લીધી. હવે આનું ગુજરાતી કર્યું. હવે આમાંથી વાર્તાના આધારે કયું વાક્ય પહેલું આવે એ આપણે જોઈએ. તો પહેલું વાક્ય કયું આવે? આ ત્રીજું છે તે. જો પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમાર સોહનસેને સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. એટલે ત્રીજું વાક્ય શું હશે? પહેલું. હવે બીજું વાક્ય કયું આવશે? કે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી કસોટી લીધી, ગોઠવી. તો છઠ્ઠું વાક્ય એ બીજામાં જશે. એટલે બીજા નંબર પર શું આવશે?
છઠ્ઠું વાક્ય. હવે ત્રીજું વાક્ય કયું કે ધ કિંગ હેડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. રાજાએ રાજકુમારીને પર્વતના ટોચ પર સંતાડી હતી. તો આ પહેલું વાક્ય એ શું થશે? ત્રિજીવ. બરાબર. હવે રહ્યું ચોથું વાક્ય. તો ચોથું વાક્ય શું આવશે? તો અહીંયા છે ચોથું, લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લાંબા પગવાળો પવન કરતાં પણ વધુ દોડ્યો. એટલે અહીંયા ચોથાનું ચોથું જ આવશે. બરાબર. હવે રહ્યું પાંચમું વાક્ય કે બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. મોટા પેટવાળાએ સરોવરનું બધું જ પાણી, આખું સરોવર પી ગયો. તો આ આવશે પાંચમું. અને બાકી રહ્યું એ છઠ્ઠું, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાઈટ. એટલે તમારા વાર્તાક્રમ પ્રમાણે આપણે વાક્યો ગોઠવી દીધા. પહેલું વાક્ય શું આવ્યું? પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમાર સોહનસેન સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. બીજું વાક્ય, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી કસોટી લીધી. ત્રીજું વાક્ય, ધ કિંગ હેડ ધ પ્રિન્સેસ ઓન ટોપ ઓફ ધ માઉન્ટેન. રાજાએ રાજકુમારીને પર્વતના ટોચ પર સંતાડી હતી. એ ત્રીજું વાક્ય. ચોથું વાક્ય, લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લાંબા પગવાળો પવન કરતાં પણ વધુ દોડ્યો. એટલે આ ચોથું વાક્ય. અને પાંચમું, બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. મોટા પેટવાળાએ આખો સરોવર પાણી પી ગયો. એન્ડ લાસ્ટ છે ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. બરાબર. તો આ વાક્ય ઘટનાક્રમ પ્રમાણે આપણે ગોઠવી દીધા. હવે આપણે જોઈએ નેક્સ્ટ વિકલ્પો. તો પહેલું વિકલ્પ છે હુ વોઝ સોહનસેન. તમને ખબર છે તો સોહનસેન કોણ હતો? તો રાજકુમાર. અહીંયા જવાબમાં શું આવશે? એ પ્રિન્સ. બરાબર. બી છે એના પર ટીક માર્ક કરો. એ ફોર કિંગ, બી એ પ્રિન્સેસ એન્ડ સી એ પ્રિન્સ. એ કિંગ, બી એ પ્રિન્સ, સી પ્રિન્સેસ એન્ડ ડી મેજિશિયન. તો અહીંયા બી પર સાચું કરો, ટીક માર્ક કરો. એન્ડ સેકન્ડ, વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વેન્ટ ટુ ધ મેરી ધ પ્રિન્સેસ. કે શા માટે રાજકુમારો રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? તો જવાબમાં શું આવે? અહીંયા જો એ આપ્યું છે બીકોઝ સી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. બી કે બીકોઝ દે વોન્ટેડ ટુ બીકમ ધ કિંગ. સી બીકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન. એન્ડ ડી બીકોઝ ધ પ્રિન્સ વોન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન. તો આમાં પહેલું જે છે એના પર ટીક માર્ક કરો. શું આવશે? કારણ કે તે એક સુંદર રાજકુમારી હતી. રાઈટ. ત્રીજું છે વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર રાજાએ રાજકુમારીને ક્યાં સંતાડી? તો એ ઇન ધ જંગલ, બી ઇન ધ રિવર, સી ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન એન્ડ ડી ઇન ધ લેક. સાચો જવાબ શું આવશે? ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. એટલે કે સી પર ટીક માર્ક કરો. 4. હુ બોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. કોણ જંગલમાંથી રાજકુમારીને પાછો લાવ્યો? તો શાર્પર આઈસ, 2 બી અ બિગર બેલી, સી ધ પ્રિન્સ એન્ડ ડી લોંગર લેગ્સ. તો જવાબમાં શું આવશે? લોંગર લેગ્સ. 5. હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. કે કોણે સરોવરનું બધું જ પાણી પીધું? તો તમને ખબર છે કોણે પીધું? એ બિગર બેલી, બી લોંગર લેગ્સ, સી ધ પ્રિન્સ યા ડી ધ શાર્પર આઈઝ. જવાબમાં શું આવશે? બિગર બેલી. તો બિગર બેલી ઉપર ટીક માર્ક કરો. બરાબર. એન્ડ 6.
હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? તો કેવી રીતે રાજકુમાર અને રાજકુમારીએ અંતમાં અનુભવ કર્યો? કેવો અનુભવ કર્યો? તો એ હેપી, બી અનહેપી, સી એંગ્રી એન્ડ ડી સેડ. તો જવાબમાં શું આવશે? એ હેપી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્ટિવિટી અહીં પૂર્ણ કરી યુનિટ 4ની એક્ટિવિટી 4. હવે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું એક્ટિવિટી 5. ઓકે.